શ્રી ભીષ્મ સ્તુતિ. ભીષ્મ પિતામહે પોતાના નિર્વાણ કાળે કરેલી સ્તુતિ. ઇતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ્વિહર્તું પ્રકૃતિમુપેયશી યદ્ભવ પ્રભાવઃ. જે યાદવોમાં શ્રેષ્ઠ છે, જે સર્વથી મહાન છે, જેમણે સ્વરૂપભૂત પરમાનંદ પ્રાપ્ત કર્યો છે, જેમાંથી સૃષ્ટિની પરંપરા ચાલે છે, તે યોગ માયાનો ક્યારેક સૃષ્ટિમાં વિહાર કરવા માટે જે સ્વીકાર કરે છે, તે ભગવાન શ્રી કૃષ્ણમાં આ જીવનની સમાપ્તિ થઈ છે. ત્યારે એટલે કે અથવા અનેક ધર્માદિ ઉપાયોથી મેં મારી નિષ્કામ બુદ્ધિ ઉપાય રૂપથી કલ્પી છે. હવે શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરતા તેમાં પ્રીતિ ચાહે છે. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જમ વિજય સખી રતિસ્તુ મીનવદ્યા. ત્રિભુવન સુંદર, તમાલ સમાન નીલવર્ણું, સૂર્યકિરણ સમાન પીત અને શ્રેષ્ઠ વસ્ત્રથી આવૃત, અથવા તો યુદ્ધ સમયે સૂર્યના કિરણોથી અત્યંત ગૌર કરાયેલ વસ્ત્રથી આવૃત અને જુલ્ફાથી આવૃત વદન કમળવાળું શરીર ધારણ કરનારા એવા અર્જુન સખામાં મારી નિષ્કામ પ્રીતિ થાઓ. વળી અર્જુનના સારથીનું વર્ણન કરી એમાં પોતાની પ્રીતિ ચાહે છે. યુધિતુરગર જો વિધુમ્ર વિશ્વક્ચ લુલિત શ્રમ વાર્યલંકૃતાસ્યે મમ નિશીત શરૈર્વિભિજ્ય માનત્વચી વિલસત્કવચિસ્તુ કૃષ્ણ આત્મા. યુદ્ધમાં ઘોડાઓની ખરીથી ઉડેલી ધૂળથી કાંઈક ધૂંધળા વર્ણવાળી થયેલી અને આમ તેમ ઉડતી વાળની લટોથી જેમના મુખ ઉપર ભક્ત વત્સલના દ્યોતક સ્વેદ બિંદુ શોભી રહ્યા છે, મારા તીક્ષ્ણ બાણોથી જેમની ત્વચા વિંધાઈ રહી છે અને જેમનું કવચ શોભાયમાન છે, તેવા શ્રી કૃષ્ણમાં મારું મન રમણ કરો. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યુદ્ધ થતાં પહેલાં અર્જુનની પ્રાર્થનાના ઉત્તરમાં ભગવાને રથ બંને સેનાઓની વચ્ચે સ્થાપિત કર્યો. તે સમયના દૃશ્યનું હવે સ્મરણ કરે છે. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર્બલયોરથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનિકાયુરક્ષણા હિતવતી પાર્થ સખીરતિર્મમાસ્તુ. હે અચ્યુત, બે સેનાઓની વચ્ચે મારા રથને સ્થાપિત કરો એમ પોતાના મિત્ર અર્જુનનું વચન સાંભળીને તત્કાળ પાંડવો અને કૌરવોની સેવાની મધ્યમાં રથ સ્થાપિત કરીને ઊભેલા અને કાળ દ્રષ્ટિથી શત્રુઓના સૈનિકોનું આયુષ્યનું હરણ કરી રહેલા અર્જુનનો જય કરાવનાર અર્જુનના સખા શ્રી કૃષ્ણ ઉપર મારી પ્રીતિ થાઓ. હવે અર્જુનને જે સમયે ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો તે સમયનું હવે વર્ણન કરે છે. વ્યવહિત પ્રૂતના મુખમ નિરીક્ષ્ય
स्वजनवधाद्विमुखस्य दोषबुद्धया कुमति महरदात्मविद्यया यश्चरणरतिः परमस्य तस्य मेस्तु। યુદ્ધના સમયે થોડે દૂર ઊભેલી કૌરવોની સેનાના અગ્રભાગમાં મને અને દ્રોણ વગેરેને જોઈને સ્વજનોના વધમાં પાપના ભયથી તે વધથી વિમુખ થયેલા અર્જુનનું હું હંતા છું ઇત્યાદિ જેમ અજ્ઞાન જેમણે આત્મવિદ્યાના ઉપદેશથી દૂર કરી દીધું હતું તે પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ થાઓ. હવે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી હતી કે ભગવાનને તેમની પ્રતિજ્ઞાથી વિરુદ્ધ હું અસ્ત્ર ધારણ કરાવીશ અને ભગવાને ભક્તની પ્રતિજ્ઞા પૂરી કરી. હાથમાં અસ્ત્ર ધારણ કરીને ભગવાન ભીષ્મને મારવા પ્રવૃત્ત થયા. એ દ્રશ્યનું 2 શ્લોકમાં વર્ણન કરે છે. સ્વનિગમમપહાય મત્પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમવપ્લુતો રથસ્થઃ ધૃતરથચરણોભ્યયાચલદ્ગુર્હરેરિવ હંતુમીમં ગતોત્તરીયઃ. અશસ્ત્ર જ રહીને હું સહાય માત્ર કરીશ એવી પોતાની પ્રતિજ્ઞા છોડીને મારી એટલે કે શ્રી કૃષ્ણને શસ્ત્ર ગ્રહણ કરાવીશ એવી પ્રતિજ્ઞાને સાચી થાય તેવી રીતે અધિક કરવા માટે જે રથમાં બેઠેલા હોયને એકાએક રથમાંથી નીચે ઉતરેલા છે, જેમણે રથનું પૈડું એટલે કે ચક્ર હાથમાં ધારણ કર્યું છે, જેમના ભારથી પૃથ્વી કાંપે છે, જેમનું ઉત્તરીય એટલે કે ઓઢવાનું વસ્ત્ર પણ પડી ગયું છે, અને જે હાથીને હણવા માટે સિંહ દોડે તેવી રીતે મારી તરફ દોડ્યા, તેમના ચરણમાં મારી પ્રીતિ થાઓ. શીતવિશીખહતો વિશીર્ણદંશઃ ક્ષતજ પરિપ્લુત આતતાયિનો મે પ્રસભમભિસસારમદ્વઘાર્થમ સભવતુ મે ભગવાન ગતિર્મુકુંદઃ. હું આતતાયીના ધારદાર બાણોના પ્રહારથી ઘવાયેલો ફાટી ગયેલા કવચવાળા ઘામાંથી વહેતા લોહીથી વ્યાપ્ત થઈને તથા જે અર્જુનના રોકવા છતાં મારો વધ કરવા માટે મારી તરફ વેગપૂર્વક ધસ્યા એવા ભગવાન મુકુંદ મને પ્રાપ્ત થાઓ. ભાવ એમ છે કે તે સમયે લોકદૃષ્ટિથી ભગવાન અર્જુનના પક્ષપાતી પ્રતીત થયા હતા, પરંતુ વાસ્તવમાં ભીષ્મની પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે રથનું પૈડું લઈને દોડ્યા હતા. વિજય રથ કુટુંબ આતતોત્રે ધૃતહયરશ્મિની તચ્છ્રિયે ક્ષણીયે ભગવતી રતિરસ્તુ મે મુમુર્ષોર્યમિહ નિરીક્ષ્ય હતાગતાઃ સ્વરૂપમ. જેમને માટે અર્જુનનો રથ જ કુટુંબની જેમ અકાર્ય કરીને પણ રક્ષણીય છે, જેમણે એક હાથમાં ચાબુક અને બીજા હાથમાં ઘોડાની લગામ ધારણ કરેલા છે, તે સારથ્યની શોભાથી જે દર્શનીય છે અને જે હરિને જોઈને યુદ્ધમાં હણનારા તેમના સ્વરૂપને પામ્યા છે, આવા ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રાણ ત્યાગી રહેલા એવા મારી પ્રીતિ થાઓ. હવે ક્ષત્રિય ધર્મથી યુદ્ધ કરનારાઓની જ નહીં, પરંતુ મદાંગ ગોપીઓની પણ મુક્તિ થઈ છે.
લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતુરુમાનાઃ કૃતમનુ કૃતવત્ય ઉન્મદાંગાઃ પ્રકૃતિમગનકીલયસ્ય ગોપવધ્વઃ. સુંદર ચાલ, રાસાદી લીલાઓમાં જાણે વિલાસ, મનોહર હાસ્ય અને સ્નેહપૂર્વકના કૃપા કટાક્ષોથી જેમનું ભગવાનને અતિ સન્માન કર્યું એવી ગોપીઓ મદાંધ થઈને જેમના ગોવર્ધન ધારણ ઇત્યાદિ કર્મોનો એકાગ્ર ચિત્તથી અભિનય કરતા જેમના સ્વરૂપને પ્રાપ્ત થઈ એવા ભગવાનમાં મારી પ્રીતિ થાઓ. ભગવાન સમગ્ર જગતના પૂજ્ય છે. મુનિગણ નૃપવર્ય સંકુલિતઃ સદસી યુધિષ્ઠિર રાજસૂય એષામ આર્હણમુપપેદ ઈક્ષણીયો મમ દૃશિ ગોચર ઈશ આવિરાત્મા. મહારાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં પ્રસિદ્ધ મુનિઓ અને રાજાઓનો સમૂહ ભેગો થયો હતો. ત્યારે સભાની મધ્યમાં જે એ મુનિગણાદિના દર્શનીય હોઈને પ્રથમ પૂજા પામ્યા તે જ અંતર્યામી મારી દૃષ્ટિના વિષય થઈને પ્રત્યક્ષ વિરાજમાન છે. આ મારું કેવું અહોભાગ્ય છે. હવે કહે છે કે હું કૃતાર્થ છું. તમિમમ હમજં શરીર ભાજાં હૃદિ હૃદિધિષ્ઠિતમાત્મકલ્પિતાનાં પ્રતિદૃશમીવ નૈકધાર્કમેકં સમધિગતોસ્મિ વિધૂત ભેદમોહ. પોતે રચેલ પ્રાણીઓના પ્રત્યેક હૃદયમાં વિરાજમાન તે અંતર્યામીને એક હોવા છતાં જળાશયોમાં પ્રત્યેક દ્રષ્ટિમાં અનેક જેવા જણાતા સૂર્યની જેમ આ શ્રી કૃષ્ણને ભેદ પ્રયુક્ત મોહથી રહિત થઈને હું પ્રાપ્ત થયો છું. આ ભીષ્મ સ્તુતિ શ્રીમદ ભાગવતમાંથી લીધેલ છે.